હા, મને છે ને એક વસ્તુ ગમી નથી તારા પપ્પાની. શું થયું? શું થયું? અરે, તારા પપ્પાએ એની આટલી બધી મિલકત હતી તો એ તારા નામે કરવાની બદલે કવિતાના નામે કરી દીધી. આ તો સારું ન લાગે ને. મમ્મી, કેવી વાત કરો છો તમે? પપ્પાની મિલકતની મને શું જરૂર છે? આપણા ઘરમાં બધુંય છે, કોઈ વાતની કમી નથી. તો પછી એટલે આપણા ઘરમાં જરૂર નથી કે આપણા ઘરમાં જરૂર છે એની વાત હું નથી કરતી. મને તો ખબર જ છે કે આપણા ઘરમાં બધું જ છે, કોઈ જાતની કમી નથી. પણ એક બાપ તરીકે એટલી તો ખબર હોવી જોઈએ ને કે બાપને સંતાન બધા સરખા. તો તમે બે બેનું છો તો બે બેનુંને થોડું થોડું તો દેવું જોઈએ ને. એની બદલે બધું જ એમને આપી દેવું. જુઓ મમ્મી, જ્યારે પપ્પા આ વસ્તુ વિચારતા હતા ને, ત્યારે પપ્પાએ મારી સાથે વાત કરી હતી અને મને પૂછ્યું હતું કે હું એવું વિચાર કરું છું કે બધી મિલકત કવિતાને આપી દઉં. અને મેં જેમને આ કામ કરવા માટે હા પાડી હતી. અને તમે જ વિચાર કરો ને, હા, કોઈ પણ વસ્તુ એમને એમ નથી થતી. પપ્પાએ બધી મિલકત કવિતાના નામે એમને એમ નથી કરી દીધી. એના માટે કવિતાએ પણ આટલો મોટો ભોગ આપ્યો છે. કવિતાએ નિર્ણય લીધો છે કે એ આજીવન લગ્ન નહીં કરે, ફક્ત ને ફક્ત પપ્પાને સાચવવા માટે. તો પપ્પાની ફરજમાં આટલું તો આવે જ છે ને. અરે ભગવાન, તું સમજતી નથી બેટા. મા બાપ છે ને એના માટે બે સંતાન હોય કે 12 સંતાન હોય, બધા સરખા જ હોય. આ તો અત્યારનો સમય એવો છે કે ઓછા ઓછા સંતાન હોય છે, કે એક છે કે બે છે. પહેલાના સમયમાં ખબર છે ને કેટલા કેટલા, આ તો બધાના એમ કે ને કે નામે સરખું જ કરવું હોય. તો એમના પાસે તો કોઈ દીકરાય નથી. અને તે પણ શું તારા પપ્પા માટે કઈ કર્યું નથી? અરે, હું એમ નથી કહેતી કે મેં કંઈ નથી કર્યું કે, પણ તમને ખબર છે, મારા પપ્પા અમને બંને બહેનોને બરાબર જ ગણે છે. એક સરખી જ ગણે છે, એક સરખું જ પ્રેમ આપે છે. પણ રહી વાત મિલકતની, તો એના માટે પણ પપ્પાએ ફક્ત વિચાર કર્યો હતો. અને તમે એ તો વિચારો કે પપ્પાએ આ વિચાર કર્યો હતો ત્યારે મને પૂછ્યું હતું, એ જ મારા માટે તો બહુ મોટી વાત છે. અને એમ પણ હવે એમને જે કર્યું એ, એમને મારા હિસાબે તો જે કર્યું છે બરાબર કર્યું છે. તમને શું કામ હા આટલી બધી ચિંતા સારું. થાય છે એના વિશે હા નથી પણ પડતી. સારું સારું, તું રસોઈ બનાવ. તું છે ને બહુ ભોળી છો. મારે તારી સાથે આપણે નિરાતે વાત કરી. હા, સારું ચાલ.